વડિયા મોટી કુકાઓમાં તંત્ર સફાળું જાગ્યું। 24 કલાકમાં તાત્કાલિક કાર્યવાહી, રોડ અને ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું શરૂ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। વડિયા મોટી કુકાવાવ ખાતે મુખ્ય માર્ગ ઉપર એક 4 વ્હીલ ગટરમાં ખાબકવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો હતો। બનાવનો વિડીયો સોશિયલ મીડિયા તથા સમાચારના માધ્યમોમાં પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગતા જ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। આરએનબી વિભાગ તેમજ કુકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ સ્થળ પર તત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમગ્ર રોડ તથા ભૂગર્ભ ગટર લાઇનના સુધારણા અને મરામતનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। જૂના બસ સ્ટેશન રોડ પર આવેલા વેપારીઓ અને દુકાનદારો સાથે સંકલન કરી માર્ગને મજબૂત, સુવિધાજનક અને સુરક્ષિત બનાવવા માટે આયોજન હાથ ધરાયું છે। સ્થાનિક નાગરિકોના સહકારથી કામ ઝડપી પૂર્ણ કરવા તંત્ર પ્રતિબદ્ધ હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત બનાવ બાદ 24 કલાકની અંદર કાર્યવાહી શરૂ કરવાનું પ્રશંસનીય બાબત ગણાઈ રહી છે અને સ્થાનિકોમાં તંત્રની ઝડપી કામગીરી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા। મોટી વાત કરી કુકાવ ગામે અમારે ઘણા વર્ષોથી છેલ્લા 25-30 વર્ષથી આ ગટરનો પ્રશ્ન જે હતો આપણે એ ક્લીન કરાવવા બાબત અને ઘણા જગ્યાએ તૂટેલો સ્લેબ એનું કામ માટે આરએનબી સેટે આપણી એક વાતને માન રાખી અને તાત્કાલિક ધોરણે જે કામ થાય એની મંજૂરી આપી અને માનીએ કૌશિકભાઈ વેકરિયા જે આપણા ગુજરાત સરકારના મંત્રી છે એમણે ખાસ ધ્યાન આપીને તાત્કાલિક આ કામ પૂર્ણ થાય એના માટે સહમતિ દર્શાવી છે એ બદલ કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। સંજયભાઈ, આ કેટલો વિસ્તાર છે આ ગટરનો? એ સાહેબ 500 થી 600 ફૂટથી ઉપરનું કામ છે અને આ બસ સ્ટેન્ડ રોડ જ છે, કુકાવનો મેઇન રોડ ઉપર જ છે, તો આ દુકાનોવાળાને હાલ તો બધી થોડી તકલીફ રહેશે ને? પણ દુકાનોવાળાએ એટલું કોર્પોરેશન કર્યું છે પંચાયતને, એક ખાલી વાત કહેવાથી છેલ્લા 2 કલાકની અંદર પણ પોતપોતા સ્વૈચ્છિક રીતે એમ પોતાના પતરા ખોલી અને પોતે સ્વૈચ્છિક રીતે બધા મંજૂર થઈ ગયા છે। પછી આ ગટરનું સોલ્યુશન શું થશે હવે? અને ઉપર આખો મોટો સ્લેબ આવી જાય અને આખી ગટર ક્લીન થઈ જાય, પેક થઈ જાય, રોડ ચોખ્ખો થઈ જાય। ચોખ્ખો।